ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। માનવતા અને શર્મસાર કરતો કિસ્સો ડીસા તાલુકાના જૂના ડીસા ગામે જોવા મળ્યો। 7 વર્ષની બાળકીને નરાધમે શારીરિક અડપલા કરતા સમગ્ર પંથકમાં ચકચાર। જૂના ડીસા 7 વર્ષની નિર્દોષ બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર મેમણ મંજૂર જાન મોહમ્મદની ડીસા તાલુકા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું। આરોપી મંજૂર મેમણને જૂના ડીસાના લોકોએ ફટકારની લાગણી વરસાવી। ડીસા તાલુકાના જૂના ડીસા ગામ ખાતે એક માનવતા અને શરમ આવે તેવી ઘટના। 7 વર્ષની નિર્દોષ બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર આધેડ ઉંમરના મેમણ મંજૂર જાન મોહમ્મદ શાળાની આગળ દુકાન ચલાવતા ઈસમે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા। બાળકી આ ઘટનાથી ભયભીત થઈ હતી અને ઘેર જઈને પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી, જેની જાણ બાળકીના પિતાને થતાં પિતાએ તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ડીસા તાલુકા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી મેમણ મંજૂર જાન મોહમ્મદ સાથે રાખીને ગુરુવારે સવારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, ત્યારે ગામ લોકોના સ્થળ પર ટોળે એકત્રિત થયા હતા।